वलसाड़ जिले में भारतीय जनता पार्टी की स्थानीय स्वराज संस्थाओं के प्रमुख पदों के लिए सेंस प्रक्रिया सफलतापूर्वक पूरी हो गई है। हाल ही के चुनावों में मिले प्रचंड बहुमत के बाद जिला पंचायत, तालुका पंचायतों, उमरगाम नगर पालिका और वापी महानगर पालिका में शीर्ष पदों को लेकर गतिविधियां तेज हो गई है। पार्टी की तरफ से नियुक्त प्रदेश निरीक्षकों की मौजूदगी में संभावित दावेदारों और निर्वाचित जनप्रतिनिधियों से विस्तृत चर्चा की गई। इस प्रक्रिया का उद्देश्य योग्य और सर्वमान्य उम्मीदवारों का चयन करना है। इस बार जिला पंचायत अध्यक्ष वापी महानगर पालिका मेयर पद ओबीसी महिला वर्ग के लिए आरक्षित है। वापी में 7 ओबीसी महिला पार्षदों के चुने जाने से मेयर पद की दौड़ रोचक हो गई है, जिसके बाद जिला पंचायत अध्यक्ष पद के लिए हैतल जितेंद्र पटेल का नाम प्रमुख दावेदार के रूप में सामने आ रहा है, जबकि वापी महानगर पालिका में उन्नति पटेल, मित्तल नंदाणिया सहित कई महिलाओं नेता के नाम चर्चा में हैं। अब अंतिम निर्णय पार्टी नेतृत्व की तरफ से लिया जाएगा। पूरा गुजरातની અંદર હમણાં ભારતીય જનતા પાર્ટીના દ્વારા સેન્સની પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે। એમાં ખાસ કરીને 2, 3 અને 4 તારીખમાં જિલ્લામાં સેન્સ લેવામાં આવશે અને જિલ્લા સંકલન થશે અને એના પછી પાર્લામેન્ટરી બેઠક ગાંધીનગર ખાતે ગોઠવવામાં આવશે। અને ખાસ કરીને આજે વલસાડ જિલ્લામાં આપણી વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત ને બધી જ તાલુકા પંચાયતનું જે જીતેલા ઉમેદવાર છે એમના સેન્સ લેવામાં આવશે। સાથે જ અમારા સંગઠનના હોદ્દેદારો છે મંડળ અને જિલ્લાના એમના પણ સેન્સ લેવામાં આવશે। અમારા ધારાસભ્યો, સાંસદ, મંત્રીઓના પણ સેન્સ લેવામાં આવશે અને જે સામૂહિક સેન્સ આવશે એ અમે પ્રદેશમાં મોકલવાનું છે અને પછી પ્રદેશની અમારી જે શીર્ષ નેતૃત્વ છે એ બધા જ સમીકરણો જોતા યોગ્ય ઉમેદવારને પસંદગી દોરશે અને જે પણ પસંદગી કરશે પ્રદેશની ટીમને એને આગળના જે સમય આવશે ત્યારે જે મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એમાં અમે વિકસિત વલસાડ બનવામાં કઈ રીતે યોગદાન આપીએ નરેન્દ્ર મોદી સાહેબને એના માટે પૂરો પ્રયત્ન કરશું। પણ એકદમ સ્મૂથલી સારી રીતે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે। લોકો પોતાના મંતવ્ય જણાવી રહ્યા છે અને આ જ પ્રારંભ અમે કર્યો છે। એ આવનાર દિવસમાં જ્યારે ફાઇનલ લિસ્ટ આવશે ત્યારે આપણને ખબર પડશે કે કોના સિરે તાજ આપણા વલસાડ જિલ્લાના અલગ અલગમાં આવશે।